बोलो सदगुरु महाराज की जय। श्री संत राम महाराज की जय। श्री मियाँ मात की जय। सनातन धर्म की जय। परम कृपालु परमात्मा की जय। गुरु पुरुषोत्तम दास गुरु महाराज की जय। जगावो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा मोक्षमूलं गुरुर्कृपा। बोलो सद्गुरु महाराज। આજે અમારા સાંકલા પરિવાર દ્વારા સુંદર મજાનું ભજન ભોજન અને સંત મેળાવડાના આયોજનમાં આપ સૌ ભક્તજનો ગુરુભાઈ બહેનો અને બાળકો પધારીને આ સંત મેળાવડાને અખંડ દિવ્યમાન બનાવ્યો છે, તો આપ સૌનો આભાર। સાથોસાથ ગુરુ મહારાજને તન મન ધન અને શીશ અર્પણ તો આપણે કર્યું છે, તો મારી ખામી છે એની કંઈ તપાસ આપણે કરીએ છીએ ખરા? તન મન ધન બોધ વખતે આપી દીધું ખરું, પણ મેં કચાશ રહી ગઈ હોય એ અત્યારે જીવનના પ્રવાહમાં ચેક કરવી પડશે। જો ચેક નહીં કરીએ અને કદાચ ઉલટું થઈ જશે તો ગુરુ દોષ લાગશે આપને। કેમ કે પેલા અજાણ હતા ત્યાં સુધી ભગવાનને ગુરુ બધા માફ કરતા હતા, પણ હવે તો આપણે ગુરુમુખી બન્યા છીએ, તો ગુરુનો દોષ ન લાગે એના માટે આ ગંદકીવાળું શરીર લઈ લીધું છે। શબ્દ સતનામ રૂપી શબ્દ આપીને શબ્દના દેહના માધ્યમથી મંત્રપુત્ર બનાવી ઉતાર્યા છે। તો મંત્રપુત્રનું જીવન કેવું હોવું જોઈએ એ ગુરુ મહારાજે આપણે બધું સમજાવ્યું છે, ને આપણે સમજણમાં નજરે જોઈને હા પાડીને અપનાવ્યું છે। તો આ તન મન ધન શીશ આ બધું અર્પણ કર્યું, પણ તન આપી દઈ મન આપી દઈ પણ ધનમાં કંજુસાઈ લાગે છે એમ કહે છે। અને એ ધનના દ્રષ્ટાંતમાં એક દ્રષ્ટાંત છે, એક ડોશીમાં હતા, બહુ ભક્તિભાવવાળા, નાની ઉંમરથી જ ભક્તિમાં જોડાઈ ગયેલા, ખાલી બોલવા પૂરતું જ ભક્તિ હતી, કાયમ એમ બોલે આ બધું ગુરુ મહારાજનું, મહેમાન આવે તો કે ગુરુ મહારાજનું, કોઈ ભક્તો આવે તો ગુરુ મહારાજનું, સંતો આવે તો ગુરુ મહારાજનું, અને બધાને જમાડે પ્રેમથી બોલવાનું ગુરુ મહારાજનું। તો એક સાક્ષાત એકવાર 3 સંતો ગામના પાદરથી પસાર થતા હતા, તો ત્યાં છોકરાઓ રમતા હશે, તો એ કોઈ ભક્તનું ઘર છે, અમારે ભિક્ષા ખાવી છે, તો હા એ ડોશીમાં છે કે બધું ગુરુ મહારાજનું બોલ્યા કરે છે એના ત્યાં, તો કે અમને એ ઘર બતાવો। તો 3 સંતો ભિક્ષાનો ટાઈમ થયો હતો, માતાજીને ત્યાં પધાર્યા અને સંતો પધાર્યા એટલે રાજીના રેડ થઈ ગયા, પણ અંદરની કુડાઈ ખબર નથી એમને બિચારાની, એટલે એમને બિચારા આવ્યા એટલે એમને બેસાડ્યા, પાણી આદર ભાવ સત્કાર કર્યો અને કીધું સંતોએ કે અમારે ભિક્ષા કરવી છે, તો તમે ચિંતા ના કરશો, બધું ગુરુ મહારાજનું છે, થઈ જશે। અને થોડીક વારમાં એમને એમની જે ભોજન પ્રસાદી બનાવીને પીરસી એટલે સંતો બધા હાથ ધોઈને જમવા બેસ્યા। જમતા જમતા માતાજી બોલે, બાપુ આ બધું ગુરુ મહારાજનું છે, અમારું કાંઈ છે નહીં, 3-4 વાર બોલ્યા, એટલે સંતો એકબીજાના મોં આવું જુએ। એમાં એક સંતે બીજા સંતને કહ્યું કે આ બહાર કે છે બધું ગુરુ મહારાજનું, તો સામે 3 ભેંસો દેખાય છે,
જો બધું ગુરુ મહારાજનું હોય અને સાચા ભાવથી બોલતા હોય તો આપણે એક ભેંસ લઈ જઈએ તો આપણે આશ્રમમાં દૂધ પીવા જઈએ છીએ તો આપણે માગ અને માગણી કરીએ બધું ગુરુ મહારાજનું તો આપે જ ને આશ્રમમાં એ કઈ પગનું આપવાનું છે તો મેં કીધું માં તમે કહો છો આ બધું ગુરુ મહારાજનું છે તો આ ભેંસો ગુરુ મહારાજની? તો કે હા.